હેલો ફ્રેન્ડ્સ, મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એકદમ બજાર જેવો ટેસ્ટી એવો કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો બનાવવાના છીએ। એના માટે મેં એક પેન લઈ લીધી છે। એની અંદર 5 થી 6 પરી અથવા તો ચમચી જેટલું તેલ એડ કર્યું છે। 1 ચમચી રઈ એડ કરીશું। રઈનો જેટલો વધારે ટેસ્ટ હશે એટલો આપણે અહીંયા રોટલો સારો લાગશે, એટલે 1 ચમચી જેટલી રઈ અહીંયા આપણે લઈ લેવાની છે। સરસ રીતે અહીંયા તેલ આવી જાય, રઈ ફૂટી જાય પછી 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરી લઈશું। 1 ચમચી તલ એડ કરી લઈશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને જે આપણું લસણ મરચાંની પેસ્ટ છે એ એડ કરી લઈશું। 10 થી 11 નંગ જેટલા મીઠા લીમડા અને આપણે 1 થી 2 નંગ જેટલી સૂકી ડુંગળી એડ કરી લઈશું અને સરસ રીતે બધા જ મસાલાઓને આપણે આવી રીતના મિક્સ કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ધીમી આંચ પર અહીંયા હું ડુંગળી અને સાતળવા દઈશ। થોડું મીઠું એડ કરીશ જેથી આપણે ડુંગળીમાં પણ સારો એવો મીઠાનો ટેસ્ટ આવી જાય। હવે ફ્રેન્ડ્સ 1 નંગ જેટલું અહીંયા ટામેટું હું એડ કરી લઈશ। ટામેટાને અહીંયા સરસ રીતે તેલની અંદર સાતળી લઈશ। અધકચરા જેવું છે અહીંયા ટામેટું આપણે અહીંયા થવા દેવાનું છે। આવી રીતના રોટલો તમે વઘારશો તો આંગળા ચડતા રહી જશો, એવો સરસ એવો ટેસ્ટી વઘારેલો રોટલો બને છે। હવે 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી લઈશું અને અહીંયા આપણે ગરમ મસાલો 1 ચમચી અથવા તો અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું। ગરમ મસાલાનો વધારે ઉપયોગ નહીં કરીએ આપણે। તમે જાણો છો કે હું મારી રેસીપીઓની અંદર ગરમ મસાલો ઓછો ઉપયોગ કરું છું। 1 ચમચી જેટલું આપણે અહીંયા મરચું લઈ લેવાનું છે। મરચુંને પણ સરસ રીતે અહીંયા આપણે સાતળવા દઈશું। સરસ રીતે આપણા બધા જ મસાલાઓ સરસ સતળાઈ જાય એટલે હવે તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ રીતે આવી રીતના તેલના પરપોટા બોલશે। હવે છે આપણી છાશ છે એ છાશ અહીંયા સરસ રીતે આપણે મસાલાઓની અંદર એડ કરી લેવાની છે અને છાશને સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો અહીંયા જે મેં નાની બાજરીની રોટલી બનાવી હતી, એટલે કે રોટલો છે પણ અહીંયા નાનો બનાવેલો, એને આવી રીતના આખો અંદર ચમચાની મદદથી નીચે મૂકી દઈશું એટલે સરસ રીતે એવો આપણો જે બાજરીનો રોટલો છે એ સોફ્ટ થઈ જશે કઢીની અંદર અને એકદમ ફ્લેવરફુલ અને સરસ રીતે ટેસ્ટી એવો વઘારેલો રોટલો બની અને તૈયાર થશે। તો તમે આવી રીતના રેસીપી બનાવો છો મારો વિડીયો જોઈ અને તો મારા કમેન્ટ કરજો કે કેવો તમારો રોટલો બની અને તૈયાર થાય છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે બજારમાં રોટલો વઘારેલો બને એ જ પ્રમાણે અહીંયા આપણો જે રબડી વઘારેલો રોટલો છે એ બની અને તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, સરસ રીતે હવે એક ડીશની અંદર આપણે આને સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને સરસ એવો આપણો વઘારેલો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમારામાં સૌથી પહેલાં આવે અને મારા વિડીયો તમે જોઈ શકો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ।